સુરતના વેસુમાં લક્ઝરિયસ હેપી એક્સેલેન્સિયાના 8મા માળે આગ લાગી હતી, જે પ્રસરીને 11મા માળ સુધી ફેલાઈ હતી. સુરતના વેસુ વિસ્તારમાં આવેલ હેપી એક્સેલેન્સિયાના બ્લોક U1માં ભીષણ આગ લાગી હતી, જેમાં 3 માળ આગની ચપેટમાં આવી ગયા હતા. આગ પ્રસરતા 2 થી 3 માળ આગની ચપેટમાં આવતા ઘર બળીને ખાખ થઈ ગયા હતા. કેમ આગ લાગી તેનું કારણ અકબંધ છે, તો ઘટનાની જાણ થતાની સાથે જ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પણ ઘટના સ્થળે પહોંચ્યા હતા. સુરત ફાયર વિભાગને કોલ મળ્યો હતો કે વેસુના એક ફ્લેટમાં ભયંકર આગ લાગી છે. ત્યારે ઘટનાની જાણ થતાની સાથે જ ફાયરના ઉચ્ચ અધિકારીઓ પણ દોડતા થયા હતા. 5 કરતા વધારે ફાયરની ગાડીઓ ઘટના સ્થળે પહોંચી હતી અને આગ પર કાબુ મેળવવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે. હાલ બિલ્ડિંગમાં કોઈ જ ફસાયું નથી, જેના કારણે સ્થાનિકોએ રાહતનો શ્વાસ લીધો હતો. હાલ ફાયર વિભાગના જવાનો દ્વારા પાણીનો મારો ચલાવીને આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. ઘટનાની જાણ થતાની સાથે જ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી ઘટના સ્થળે પહોંચ્યા હતા. તેમનું કહેવું છે કે કોઈ જાનહાનિ ન થતા મોટી દુર્ઘટના ટળી છે અને આગ કાબૂમાં છે. કુલિંગની કામગીરી ચાલુ છે. 9મા માળે આગ લાગી હતી. ઘર ખાલી હતું અને 40 લોકોને બહાર કાઢ્યા બાદ 18 લોકો અંદર હતા, તેમને સુરક્ષિત રીતે બહાર કાઢી દેવામાં આવ્યા છે. તરત જ આગ બુઝાવવાની કામગીરી કરાઈ હતી. મારા અનેક મિત્રો પણ બિલ્ડિંગમાં હતા. આગ એટલી વિકરાલ હતી કે 5 જ મિનિટની અંદર ઉપર નીચે સુધી ફેલાઈ ગઈ. ટોટલ 41 લોકોને ઇવેક્યુએટ કરવામાં આવ્યા. પછી બી 18 લોકો જે અંદર રહી ગયેલા હતા એ સુરત મહાનગરપાલિકાની ફાયર બ્રિગેડની ટીમની સાથે એ તમામ લોકોને સુરક્ષિત રીતે નીચે લઈ આવવામાં આવેલા છે. વહેલી સવારે જ્યારે આ માહિતી મળી ત્યારે ફાયર બ્રિગેડની કમસે કમ 50 લોકોની ટીમ જે બિલ્ડિંગના ચારે દિશામાં જે આગ લાગવાના કારણે એ બધી જ ટીમે પહેલા એસ્ટાબ્લિશમેન્ટ કરીને ઉપર તક પાણી પહોંચાડીને આગને કંટ્રોલ રહેવાનો પ્રયાસ કરેલો હતો. હું વહેલી સવારે બી સૌથી પહેલાં એ લોકો જોડે જ ત્યાં, કારણ કે હું વહેલી સવારે જ્યારે નીચે વોક કરતો હતો ત્યારે આ માહિતી મળી, તો તાત્કાલિક ટીમ જોડે આખું કામગીરી વહેલી ચાલુ થઈ ગયેલી હતી. હમણાં બી આખું નિરીક્ષણ લીધું છે. થોડીક જ વારમાં સંપૂર્ણ આગ પર કંટ્રોલ લઈ લેવામાં આવશે. સંપૂર્ણ સુરત મહાનગરપાલિકાની સૌથી મોટી જે ટ્રેન છે એ બી કામગીરીમાં છે અને આખી બિલ્ડિંગમાં ચારે બાજુ આ ગાડી આખી ફરી શકે છે એ પ્રકારની વ્યવસ્થા છે. અને આપ સામને દ્રશ્ય બી જોઈ શકો છો કે હમણાં કામગીરી ચાલુ છે. પરંતુ કોઈ બી દિવસ જે આખું એસ્ટાબ્લિશમેન્ટ જે 50 જેટલા બંબાઓ છે, અહીંયા દરેક ટ્રેનો અવેલેબલ છે અને આપણે જોઈ શકીએ છીએ કે 10મા માળ સુધી એ જ ટ્રેનના માધ્યમથી આ પાણી છાંટવામાં આવી રહ્યું છે. હું મારા જોડે આ જ વિસ્તારની અંદર જ્યાં હું મોટો થયો છું, મારા અનેક મિત્રો અંદર ફસાયેલા હતા. તો હું અહીંયા જ હતો, તો સૌથી પહેલા મારી ફરજ છે એટલા માટે એ કામગીરીમાં હું બી જોડાયો હતો. એમાં કોઈ નવાઈની વાત નથી. એ સમયના દ્રશ્યો એ ખૂબ જ દયનીય હતા, ખૂબ ડરાવના હતા, પરંતુ સૌ નાગરિકો ખૂબ હિંમતવાળા હતા અને ફાયર બ્રિગેડ પર એમને સંપૂર્ણ વિશ્વાસ હતો. અને મહાનગરપાલિકાની ફાયરની ટીમ જે રીતે કામ કરે છે, આજે મેં લાઈવ આગ વચ્ચે જે રીતે ભગવાનના આશીર્વાદ લઈને હનુમાન બનીને એ લોકો આગની સામે સીધા લડવા અંદર જતા રહેતા હોય એવા દ્રશ્યો બી મેં પોતે જોયા છે. એક શ્વાસ લેવો જ્યાં મુશ્કેલ છે ત્યાં કલાકો સુધી આ લોકો કામગીરી કરી છે. અને હું ફાયર બ્રિગેડના સૌ જવાનોને મારા વિસ્તારના સૌ નાગરિકો વતી સલામી આપું છું અને ખૂબ ખૂબ આભાર માનું છું.